कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने महाविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 123। આપણે શેષ શરૂઆત કરી હતી, આગળ જવાનો યથાશક્તિ પ્રયત્ન કરીએ। મુંબઈ અષાઢ વિક્રમ સંવત 1946 એટલે તારીખ 18/6/1890 16/7/1890 દરમિયાન લખાયેલો પત્ર છે। આખા અષાઢ મહિનામાં ગમે તે દિવસે ભગવાને આ પરમાર્થ વર્ષા વરસાવી છે। કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, એટલે કોઈનું નહીં તે આપણું તો ખરું જ, બધાનું હોય તે પણ આપણો, કોઈનું નથી તો આપણો। 2 લીટીનો 2.5 લીટીનો પત્ર છે। ધર્મ ધ્યાન લક્ષ્યાર્થથી થાય એ આત્મહિતનો રસ્તો છે। ચિત્તના સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે। અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે। અહીંયા પત્ર પૂરો થાય છે, વાત શરૂ કરીએ। ધર્મ ધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતનો રસ્તો છે। કૃપાદેવ જ મૂકે એટલે ઘણું બધું વિચારવાનું છે કે ધર્મ ધ્યાન તો બધા જ કરે છે, ઘણા જ કરે છે, કર્યું પણ છે, પણ લક્ષ્યાર્થથી થાય તો જ આત્મહિતનો અથવા તો એ જ આત્મહિતનો રસ્તો છે। હવે લક્ષ્યાર્થ શું અને ધર્મ ધ્યાન શું? ધર્મ ધ્યાન સંબંધિત તો આપણે મોક્ષમાળામાં 3 પાઠમાં 74, 75, 76 એ 3 શિક્ષા પાઠમાં સારી એવી વિચારણા કરી છે। એ ધર્મ ધ્યાન મુખ્યત્વે એક જ છે, ધ્યાન કહેતા એક જ હોઈ શકે, છતાં સમજવા સમજાવવા માટે 16 પ્રકારે 16 ભેદે જ્ઞાની પુરુષોએ દર્શાવવાની કૃપા કરી છે। તે 16 ભેદમાં આપણે વિચાર કરતા હતા કે 4 ભેદ, 4 લક્ષણ યાને કે રુચિ, 4 આલંબન અને 4 અનુપ્રેક્ષા, આ રીતે 16 ભેદ મૂક્યા છે। 4 ભેદ એટલે અણા વિજય, અવાગ વિજય, વિપાક વિજય, સંઠાણ વિજય, કે ભગવાનને શું કહ્યું છે આજ્ઞાનો વિચાર કરવો। અવાગ વિજય એટલે શું કહેવાય? અવાગ એટલે જે કાંઈ આજ્ઞા કીધી છે તે હું કરું છું કે કેમ, અથવા તો શું અપાય વિજય કયો કે અવાગ વિજય છે તે છે। વિપાક વિજય એટલે ખરેખર પરિણામ ભોગવું છું, તે કોના કારણે ભોગવું છું, કર્મ બાંધ્યા છે એનો ઉદય છે, એનો ફળ છે, એનો વિપાક છે। અને સંઠાણ વિજય લોક સ્વરૂપનો આકાર બતાવ્યો કે જ્ઞાન દર્શનથી બતાવ્યો, જ્ઞાન દર્શન ગુણ છે, જ્ઞાન દર્શન ઉપયોગ છે, અગર તો આ વિરાટ સ્વરૂપ છે, લોક સ્વરૂપ છે, 3 લોક શું છે, 14 રાજલોક શું છે, વગેરે વગેરે। તો આ જે ધર્મ ધ્યાનના 4 ભેદ બતાવ્યા તે જાણીએ છીએ। 4 એના લક્ષણ કયા છે, જે 4 રુચિ કઈ, આજ્ઞા, નિસર્ગ, ઉપદેશ, સૂત્ર વગેરે તે પણ વિચાર્યું। 4 એના આલંબન કયા, તે વાચના, પૂછના, પરાવર્તના, ધર્મકથા કઈ, એક ધર્મકથાનો વિચારણા પણ આપણે ગઈકાલે કરી। અને ત્યાર પછી જે છેલ્લું મૂક્યું છે તે 4 અનુપ્રેક્ષા, કે અનિત્ય, અશરણ, સંસાર અને એકત્વ, આ 4 અનુપ્રેક્ષાથી ધર્મ ધ્યાન વિચારવાનું છે। તો ખરેખર તો જીવ ધ્યાન વિનાનો ક્યારેય નથી। આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન તો કરે જ છે, પણ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ 2 કૃપાદેવે જેને વિશેષણ મૂક્યા છે તે આત્મસાર્થક રૂપ છે। આત્મા સાર્થક થઈ જાય, આત્મા જે અસ્તિત્વ ધરાવે છે, જે રૂપે છે, જે સ્વરૂપે છે, તેનું સાર્થક્ય ક્યારે? સઅર્થ, તો કે પોતે જે રૂપે છે, પોતાની લક્ષ્મી, પોતાના ગુણ, પોતાનો હેતુ, પોતાનો ઉદ્દેશ, એ ભાવને સર કરી જાય, સિદ્ધિ હાંસલ કરી જાય, તેનું નામ આત્મસાર્થક। અને આ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ આત્મસાર્થક રૂપ છે। શું કામ ભણ્યા કે ભણાવવાનું કે ધ્યાવવાનું છે? તો કે શ્રુત જ્ઞાનના ભેદ જાણવા માટે,
શાસ્ત્ર વિચારમાં કુશળ થવા માટે અને નિર્ગ્રંથ પ્રવચનનું તત્વ છે તે પામવા માટે. આ 3 ધર્મ ધ્યાનની શરૂઆતમાં કૃપાળદેવના જ શબ્દોથી સમજીએ છીએ કે શ્રુત જ્ઞાનના ભેદ જાણવા માટે. શ્રુત જ્ઞાન શું? કંઈ પણ સાંભળવું તે શ્રુતમતી. શ્રુત જ્ઞાન તો છે જ, દરેકને છે, જીવ માત્રને છે, નિગોદને પણ છે, છતાં એ શ્રુત જ્ઞાનના ભેદ જાણવા માટે ધર્મ ધ્યાન જરૂરી છે. ત્યાર પછી જે મૂક્યું છે તે શાસ્ત્રમાં નિપુણ કુશળ અથવા તો અહિંસક થવા માટે. શાસ્ત્ર વાંચીને ઓછામાં ઓછી હિંસા થાય, ઓછામાં ઓછા દોષ થાય, ઓછામાં ઓછા પાપ કે અપરાધ થાય, એટલા માટે ધર્મ ધ્યાન કરીએ છીએ. અને છેલ્લું જે અતિ મહત્વનું કે નિર્ગ્રંથ પ્રવચનનું તત્વ પામવા માટે, પાર પામવા માટે. શું છે નિર્ગ્રંથ પ્રવચનનું તત્વ? ખરેખર સારાંશ શું છે કે આત્માને જાણવો, જીવને જાણવો. જે જાણ્યો નથી એટલે સર્વ સાધના આજ સુધીની જૂઠી જણાવી, સઘળી સાધના જૂઠી ગણાવી. હવે નથી થવા દેવું એટલે સમજીને ધર્મ ધ્યાન કરવાની આજ્ઞા કરી. એટલે ધર્મ ધ્યાનની આટલી વિચારણા પછી આગળ જઈએ કે આવું ધર્મ ધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. તો લક્ષ્યાર્થ શું? તો કે લક્ષ વત્તા અર્થ, એટલે લક્ષાર્થ ન કહેવાય, ત્યાં સંધિ થઈ જાય એટલે લક્ષ્ય અને અર્થ. લક્ષ્ય શું? તો કે ધ્યેય શું છે, ગોલ શું છે. અત્યાર સુધીના જે પ્રયાસ કર્યા છે, મહેનત કરી છે, તે એડે ગઈ. શું કામ ગઈ? તો કે નિશાન તાક્યું નહીં બરોબર. જ્યાં બાણ મારવાનું હતું, જ્યાં નિશાન લગાવવાનું હતું, જ્યાં ચોટ લગાડવાની હતી, ત્યાં ન કરતાં આજુબાજુમાં કર્યું. તો કોઈ પણ રમતમાં જાણીએ છીએ કે એનું કંઈ જીત થતી નથી, હારી જાય છે, કંઈ હેતુ જ સરતો નથી. તો આજ સુધી એવા અખાડા બખાડા કર્યા, એમ જ જ્ઞાની પુરુષ કહે છે કે એમાં જ ગયું. તો એ હવે થવા દેવું નથી. એટલા માટે ધર્મ ધ્યાન લક્ષ્યાર્થી કરવું તો એક લક્ષ્ય બંધાવવું જોઈએ. તો લક્ષ્યની વ્યાખ્યા આપણે સીધી સાધી તો ધ્યાનને સાવધાની કહી દઈએ. તો કૃપાળદેવે એમના ગણધર તુલ્ય એવા પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને 432માં પત્રમાં વાત મૂકી, બહુ જ સુંદર મૂકી કે આ કેવળ આત્માપણે વર્તે, એટલે કે કેવળ આત્માપણે વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ્ય શાસ્ત્રના પરમાર્થ રૂપ છે. તેનું નામ લક્ષ્ય કીધું કે આત્મા છે અને માત્ર આત્મા થઈને વર્તે, એટલે કે કાંઈ પણ રીએ, બોલે, વાંચે, વિચારે, ગાય, કાંઈ પણ ક્રિયા પ્રવૃત્તિ કરે તે પછી તો કાંઈ ક્રિયા પ્રવૃત્તિ કરવાની નથી. કેવળ આત્માપણે વર્તે એટલે બીજું કાંઈ નહીં, સિદ્ધ દશાને પામે. સિદ્ધ શિલા પર સ્થિતિ કરે તે પહેલાં અરિયંત ક્યારે થાય? સહયોગી જીન પહેલાંની અવસ્થા શું? સદેહે હોય પણ સદેહે સ્વરૂપનું ભાન થાય, ઉપયોગ શુદ્ધ ઉપયોગનો યથાર્થ અનુભવ થાય, એટલે કેવળ આત્માપણે કેવળ વર્તી શકે. બાકી આત્મા એકલો જ છે, અસંગ જ છે, શુદ્ધ જ છે. તેમ છતાં અત્યારે દેહાધ્યાસને કારણે અશુદ્ધ લાગે છે, તે પણ પોતે માને છે એટલે છે, વાસ્તવમાં એ શુદ્ધ જ છે. માન્યતા એ જ એને રખડાવનાર છે. એટલે આત્મા દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી આત્માને ઓળખે અને છેલ્લે એ પ્રમાણે વર્તી જાય એમ ચિંતવન રાખવું તે લક્ષ્ય. પેલી સ્થિતિ થઈ જાય છે, ત્યાં સહજાત્મા સિદ્ધાત્મા થઈને રહીએ છે, નિર્વિકલ્પ આત્મા થઈને રહીએ છે. પણ તે થવા માટે શું? તો કે એની ચિંતવના કરવી, ચિંતા કરવી, વિચારણા કરવી, એ લક્ષ્ય શાસ્ત્રના પરમાર્થ છે. કોઈ પણ સર્વશાસ્ત્ર લાવો, સઘળા શાસ્ત્ર લાવો, એનો પરમાર્થ, એનો નિશ્ચય શું છે, નિર્ધાર શું છે, એનું ફાઇનલ રિઝલ્ટ શું છે, અંતે પરિણામ શું છે? તો કે એક જ કે આત્મા થઈને રહીએ, વર્તે, બોલે, આરાધે તો બસ. આત્મા થઈને વર્તે તો બસ. આત્મા એક જાણ્યું એને સઘળું જાણ્યું. વચનામૃતજીમાં શરૂઆતમાં જ આચારાંક સૂત્રની જે કોટેશન છે તે આપણે મૂકીએ છીએ, એ આજ્ઞા છે એ આત્મા છે અને આત્માને આત્મા સમજીને જાણીને રીએ વર્તે. તો આ રીતે લક્ષ્ય કીધો અને લક્ષ્યાર્થ કીધો. હવે આવો લક્ષ્ય બાંધ્યો છે, ઉત્તમ લક્ષ્ય બાંધ્યો છે, મોક્ષનો જ લક્ષ્ય છે અને એ અર્થ છે. એક શેનાથી સરે છે? એનો હેતુ શું છે? તો કે તો ધર્મ ધ્યાન કારણરૂપ છે. ધર્મ ધ્યાન એવું કરવું કે જેથી આ લક્ષ્યાર્થ સાબિત થઈ જાય, તો જ એ આત્મહિતનો રસ્તો છે. એ જ આત્મહિત. આત્મનઃ હિતમ. આત્માનું હિત શું? તો કે ધા ધાતુ ઉપરથી હિત શબ્દ આવ્યો. ધા એટલે ધારણ કરવું, સ્થિર થવું. તો ધા ઉપરથી હિત, આત્મન ઉપરથી આત્મા આવ્યું અને ધા ઉપરથી હિત આવ્યું. ત્યાં જ કહી દીધું કે તો આત્માને ધારણ કરીને રહીએ, આત્માને સ્થિરતા પકડે. ઉપયોગની સ્થિરતા સિવાય બીજી તો કોઈ સ્થિરતા છે નહીં. આત્મા મન વચન કાયાના યોગ વગેરે સાધન છે, તે પણ છેલ્લે સ્થિર કરી દેવાના છે. મૂળમાં પણ સ્થિરતા માગી છે, છેલ્લે પણ સ્થિરતા અપેક્ષિત છે. છેલ્લે 100% યોગની સ્થિરતા છે, એટલે કે યોગ રૂંધી નાખે છે. મન વચન કાયના યોગ રૂંધે તે શૈલેષીકરણની પ્રક્રિયા. અને સાવ શરૂઆત શુભેચ્છાથી શરૂઆત કરે છે વેદાંત, કે શુભેચ્છાથી શૈલેષીકરણ. એ શુભેચ્છા શબ્દ વેદાંત દર્શનનો શબ્દ અને પછી શૈલેષીકરણ તે જૈન દર્શનનો, વિતરાગ દર્શનનો શબ્દ. એટલે કે મોક્ષે જવાની શુભ ઈચ્છા, મંગળ ઈચ્છા,
શુભેચ્છા, ત્યાંથી ભૂમિકા શરૂ થાય છે જ્ઞાન પામવાની કે વિચારણાની, તો છેક છેલ્લે સુધી જાય છે તે ત્યારે આત્મહિત થાય છે. તો એવું ધર્મ ધ્યાન આવા લક્ષ્યાર્થપૂર્વક કરવાની વાત કહી છે. આગળ જઈએ કે ચિત્તના સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. મોટામાં મોટી મથામણ અહીંયા, સંકલ્પ વિકલ્પ વિનાનો જીવ એક સેકન્ડ પણ રહ્યો નથી, એક સમય પણ રહ્યો નથી. પરમ કૃપાળુદેવ જેવા પરમ કૃપાળુદેવ 128માં પત્રમાં મૂકે તે જ વાત કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે સમયમાં આ જીવે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય. અને પછી પાછું કે કોઈ પ્રત્યેક ક્રોધમાન માયાલોક વગેરે કશાય કરતા જીવને કંઈ થયું નહીં, જુગુપ્સા ન આવી. અને પછી પાછું લખે છે કે એ શબ્દો કે એ ભાવ વળી વૈરાગ્યને આપે છે, પરમ વૈરાગ્યને આપે છે કે ક્યારેય અટક્યો નહીં. એ જ વસ્તુ જૂનું તે જૂનું, પણ આ ભાવમાં તો કે આ દાયકામાં આટલા વર્ષમાં આવો ભાવ કર્યો, સંકલ્પ વિકલ્પ વિનાની સ્થિતિ અનુભવી, પૂછવા જેવું છે. તો ન કરી તો એ વળી વૈરાગ્યને આપે છે. તો એ સંકલ્પ વિકલ્પની વાત. એટલે એક સમય પણ નથી કર્યું. જો જે સમયે સંકલ્પ વિકલ્પ વિનાનો રહ્યો થયો તો તે જ સમયે એને આત્માનો આનંદ અનુભવાય, આત્માનું સુખ અનુભવાય, સમ્યક દર્શન થાય, આત્મજ્ઞાન થાય, આત્માનુભૂતિ થાય વગેરે વગેરે બધું જ. પણ એણે નથી કર્યું. તો એવું શું છે કે સંકલ્પ શું છે, વિકલ્પ શું છે, એની વિચારણા કરવાની. અને આગળ આવ્યું તે ચિત્ત. ચિત્તનો શબ્દનો અર્થ તો આપણે જાણીએ છીએ, સીધો સાદો મન કહીએ છીએ. અહીંયા પરમ કૃપાળુદેવે ચિત્ત મૂક્યું છે, મન નથી મૂક્યું, અંતઃકરણ નથી મૂક્યું. વૃત્તિના 4 ભેદ આપણે જાણીએ છીએ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ત્યાં મન અને ચિત્ત જુદું લીધું છે. મનનું કામ શું છે? સંકલ્પ વિકલ્પ કરવાનું છે, એટલે એની સાથે લેવાનું છે. બુદ્ધિનું કામ શું છે? તો કે કાંઈ પણ બોધ થાય છે એનો નિર્ધાર કરે છે, કાંઈ પણ નિશ્ચય કરે છે, હવે કરવું જ છે, હવે નથી જ કરવું. પછી ચિત્તનું શું છે? તો કે એનું કામ, ચિત્તનું શું? ચિંતન કરવાનું છે, વિચારણા કરવાનું છે, ચિંતન કરવાનું આવ્યું, ચિંતવના કહીએ તે જ. અને અહંકાર શું છે? તો કે હું ને મારું કરે છે, માન કરે છે, એ પણ અહંકાર. અને છેલ્લે માન મૂકી દે છે તો અહમ એવો અહમ કરે છે, એ પણ અહંકારના ભાંગામાં જાય છે કે હવે હું જ તે હું, અહમ અસ્મિ, અહમ બ્રહ્માસ્મિ વગેરે વગેરે જે વેદાંતના મહાવાક્ય કહીએ છીએ કે વિતરાગવાણી કહીએ છીએ કે અપ્પા સો પરમપ્પા, આત્મા એ જ પરમપ્પા, એ જ પરમાત્મા છે. તો આ બધી વાત સમજવા માટે સંકલ્પ શું અને વિકલ્પ શું અને ચિત્ત શું. અહીંયા તો ચિત્તની વાત કહી દીધી કે આત્માની વિચારણા કરવી, પણ જ્ઞાની પુરુષે ચિત્ત જુદી રીતે મૂક્યું છે. તે ચિત્ત શું? તો કે ચિત્તની 5 અવસ્થા કીધી છે. પહેલી અંતઃકરણની 4 વૃત્તિ લીધી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ગીતાજીમાં પણ આવે, વેદાંત દર્શનમાં આવે, જીનાગમમાં પણ આવે, કેમ કે વસ્તુ એમ જ છે. વેદાંત દર્શનમાં વધારે એવું આવશે. અને પછી ચિત્તની 5 અવસ્થામાં જે કહી છે તે પહેલી કઈ અવસ્થા કીધી? ક્ષેપ અવસ્થા. ક્ષેપ, ક્ષિપ એટલે કાંઈ પણ મૂકવું ને ફેંકવું. દડો ફેંકીએ તો એ ફેંક્યો કહેવાય ક્ષેપ. પછી કાંઈ પણ બાજુમાં મૂકીએ, સ્થાપીએ, રાખીએ વસ્તુ, તો એ પણ ક્ષેપ કહેવાય. અને એમાંથી જ વિક્ષેપ શબ્દ આવ્યો. તો અહીંયા ક્ષેપ અવસ્થા એટલે શું છે? તો કે 3 રીતે મૂકી છે. કાં તો જીવને લોકવાસના છે, કાં તો દેહવાસના છે, કાં તો શાસ્ત્રવાસના છે. એ કેવી રીતે? જુઓ, શેની વાત ચાલે છે? આપણા ચિત્તની 5 અવસ્થા છે. આમાંથી આપણી પાસે કેટલું છે, આપણે કેટલું કરીએ છીએ અને કેટલું નથી કરતા, અથવા કરવા યોગ્ય છે કે કેમ, એ સમજવા માટે છે. લોકવાસના એટલે સામાન્ય રીતે લોકલજ્જા, લોકસંજ્ઞા વગેરે શબ્દો યાદ આવે. અહીંયા લોકલજ્જા એટલે લોકવાસના એટલે કોઈ મારી નિંદા ન કરે. આખી દુનિયામાં, આખા સમાજમાં જેટલા ઓળખે છે એટલા કોઈ મારી નિંદા ન કરે, પરંતુ સ્તુતિ જ કરે, વખાણ જ કરે, પ્રશંસા જ કરે, સારું જ કહે, એવા આગ્રહનો દૃઢ સંસ્કાર, તેનું નામ લોકવાસી. લોક જગત સમાજ મારું સારું જ કહે, સારું એટલે વખાણ જ કરે અથવા સારું જ બોલે, ખરાબ બિલકુલ ન બોલે, નિંદા કરે જ નહીં. એટલે કે 100% સફળતા માને, 100% બીજા પાસેથી અપેક્ષા રાખીએ છીએ. શેની? તો કે ચાહના, પ્રશંસાની, આશંસાની. તો સ્તુતિ જ કરે અને વિરોધ ન જ કરે, વિરોધી કાંઈ જ બોલે જ નહીં, કાંઈ કરે જ નહીં, તેનું નામ લોકવાસના. એ છે કે કેમ વિચારવાનું છે. આ ચિત્તની અવસ્થા છે. અને એને કારણે એને સંકલ્પ વિકલ્પ થાય. આમ કરીશ તો આમ બોલશે, આ આને નહીં ગમે, આ તેને નહીં ગમે, આ રાજી નહીં થાય, આને રાજી કરવા શું કરવું. આ સિવાય દુનિયામાં કે આખા દિવસમાં કાંઈ છે જ નહીં, આમ જોવા જવું તો. એટલે લોકવાસના છે. બીજું દેહવાસના છે.
કે દેહને સંબંધી દેહમાં રહેલું દર્દ કે રોગ એનું નિવારણ કરું, કઈ રીતે નિવારણ કરું, કેમ સારવાર કરું તો સારું થાય. એને એ કંઈ જે કંઈ પૂર્વકર્મ છે એનું ફળ છે સમજું છું, પણ એના નિવારણના ઉપાય અને પાપરૂપી મળ જે કંઈ હોય એને હું તીર્થાટન વગેરે કરું, તીર્થયાત્રા કરું, દાન પુણ્ય કરું. હમણાં જ દાન પુષ્પ વાંચ્યું, સાંભળ્યું. તો એવું બધું જો કરીએ તો એ બધું શેમાં જાય છે? તો કે દેહની વાસના છે. દેહના દર્દ દુઃખ દૂર કરવા છે અને ભવિષ્યમાં આવી અશાતા વેદના ન આવે, બીજા કેટલાક કર્મ ન લાગે. એટલે પાપમળના નિવારણ માટે જે કાંઈ પુણ્યરૂપી ગુણની પ્રાપ્તિના આગ્રહનો દૃઢ સંસ્કાર છે, જીવને પુણ્ય પાપમાં જ રાચી રહ્યો છે એમ કેવું છે. આમ કરીશ તો પુણ્ય થાય, અન્નદાન કરીએ તો પુણ્ય થાય, વિદ્યાદાન કરીએ તો પુણ્ય થાય. એટલે પુણ્યના ભાવથી કરે છે અને કેટલાક પાપના નિવારણના ભાવથી કરે છે. તો પુણ્ય અને પાપ બંને ભાવ, શુભ અને અશુભ બંને હે છે. જોવું છે, જોઈએ છે શુદ્ધ ભાવ. એટલે એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, એમ કરતાં કરતાં છેદ ઉડાડી દેવાનો છે. કાંઈ શેષ બચવી ન જોઈએ, તે છેદ ઉડાડવાનો છે. તો એ દેહ વાસના ગઈ કહેવાય, દેહાધ્યાસ કરી ગયો કહેવાય. અને આના સંબંધી જે વિકલ્પો રહે છે તે શું છે? સંકલ્પ વિકલ્પ. એટલે એ પણ ચિત્તની જ દશા છે. લોક વાસના ન હોય તો દેહ વાસના છે. ત્યાર પછી શાસ્ત્ર વાસના, કે તમામ શાસ્ત્રના પાઠને, અર્થને હું ગ્રહણ કરી લઉં, વાંચી લઉં, સમજી લઉં અથવા લખી દઉં, કે જે કાંઈ એવા આગ્રહનો દૃઢ સંસ્કાર, તો એ પણ શાસ્ત્ર વાસના છે. જીવને એ કંઈ શોખથી વાંચવું છે, વિચારવું છે, બુદ્ધિથી કાંઈ ને કાંઈ તર્ક કરવા છે, સમજવું છે, અગર કોઈકને સમજાવવું એવો ભાવ રહે છે અથવા લખી બતાવવું એવો ભાવ થાય છે, ખરેખર એ શાસ્ત્રની વાસના છે. એમાં જીવ વસીને રહ્યો, એમાં વૃત્તિ ગઈ એટલે વાસના છે. એ સમજીને શું કરવું છે? તો કે ધર્મ ધ્યાન, આપણ ધર્મ ધ્યાનનો ભાંગો આવે, વાચના, પૃચ્છના, પરાવર્તના અને ધર્મકથા. એ લક્ષ્યાર્થી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. ત્યાં લક્ષ ચૂકી જાય છે. શાસ્ત્ર મહે રખડતી મતી સતી સમી નહીં જાણવી, ચૈતન્ય ઘર તજી પરનારી ઉલટા નઠારી જાણવી. પોતે પોતાનું ઘર છોડીને બીજે જાય છે, રખડે છે. બુદ્ધિ શાસ્ત્ર વનમાં ભૂલી પડે છે, શાસ્ત્ર જંગલમાં જતી રહે છે. કોને મૂકીને? તો કે આત્માને, પોતાને મૂકીને જતી રહે છે. તો બુદ્ધિને સતી સીતા જેવું કહેવા જેવું નથી, પતિવ્રતા સ્ત્રી જેવું નથી. એને બદલે પરઘેર જનારી નારી કીધેલી છે. તો ભગવાને ત્યાં ઘણું કહી દીધું કે સત્શ્રુતનો પરમશ્રુતનો આટલો ઉપકાર હોવા છતાં આના વિકલ્પમાં જ રહીએ. એમાં ઉપયોગ જાય એ જુદી વાત છે, પણ વિકલ્પ કરે છે, સંકલ્પ કરે છે કે આમ કરીને આનું પરિણામ આમ કરવું છે, તો એ ઠીક નથી, એ યોગ્ય નથી. એવા પણ સંસ્કાર, દૃઢ સંસ્કાર રહી ગયેલા છે. તો આ બધી ચિત્તની ક્ષેપ અવસ્થાની વાત હતી. પછી બીજી અવસ્થા છે મૂઢતા. આપણને જ્ઞાની પુરુષ મૂઢીકે પોસાતું નથી. ક્ષમાપનામાં માંડ બોલીએ છીએ, પણ ભાવ આવતો નથી. હું મૂઢ છું, પણ બીજો કોઈ મૂઢ કહે તો માને નહીં. અમે મૂર્ખ છીએ કે નારું મૂર્ખ? સાંભળનારો મૂર્ખ છે? નથી. એવો બધો ભાવ થાય છે. તો એ અહીંયા જ્ઞાની પુરુષને મૂઢતા કેવી છે ચિત્તની? તો કે નિદ્રા અને આળસ એ બધા તમો ગુણના પરિણામ છે અને તેને મૂઢતા કહેવાય છે. નિદ્રા એટલે નિદ્રા દેવી ઊંઘ, 6-8 કલાક લઈ જાય ઓછામાં ઓછી તે, અને થોડીક ઓછી થઈ હોય તો બીજે ત્રીજે દિવસે સાટું વાળી લે તેવી. કોઈનું રાખે જ નહીં, ચક્રવૃત્તિ વ્યાજ સાથે જ લઈ જાય તે નિદ્રા. અને એની બીજી બેન અથવા તો એનો ભાઈ એ કેવું હોય તે સાથે જાય તે આળસ. એ બંને રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, એમાંથી તમોગુણ અંધકારમાં લઈ જાય, અજ્ઞાનરૂપી અંધકારમાં લઈ જાય, સ્વરૂપને અજ્ઞાનમાં લઈ જાય, સ્વરૂપનું ભાન ન થવા દે, સ્વરૂપ પર આવરણ આવી જાય, એવું બધું કરે છે, મિથ્યાત્વ વગેરે. તેટલો બધો દોષ છે તે નિદ્રા અને આળસનો છે. અને એ પણ ચિત્તની મૂઢતા છે. તરત એમ થઈ જાય છે, ઊંઘ આવી, ઊંઘ બરાબર ન થઈ, ઊંઘ સારી થઈ તો તરત જ સુખ વેદાય, સારી ન થાય તો તરત જ દુઃખ વેદાય. આપણી સુખ દુઃખની વ્યાખ્યાય કેવી? શાતા અશાતા. તો કે એના પર તો બધું છે, સારી ઊંઘ ઉપર તો બધો આધાર છે. તો પછી શારીરિક સ્વસ્થતાનો આધાર એના ઉપર છે, પારમાર્થિક સ્વસ્થતાનો, આત્મિક સ્વસ્થતાનો આધાર ઊંઘના અભાવ ઉપર છે. આમ જોવા જાય તો નિષ્દિન નૈન મેં નિંદ ન આવે, નર તબહી નારાયણ પાવે. એ ત્યાં રાત દિવસ સમયનો જવાબ જ્ઞાની પુરુષોએ માગ્યો છે. તો આ મૂઢતા, આ ચિત્તની અવસ્થા છે અને સંકલ્પ વિકલ્પ કરાવે છે. ઊંઘ એ પણ પ્રમાદ છે અને એમાં પણ થાય છે. અને જે સંસ્કાર દિનભરના હોય, છેલ્લે જે કાંઈ ફોન પર વાતચીત થતી હોય, છેલ્લે જે કાંઈ વાંચ્યું હોય, જે કાંઈ વાતો થઈ હોય, જે કાંઈ જોયું હોય, અથવા તો ક્યાંક જઈને આવ્યા હોય, તો એ સંસ્કાર જીવને ઊંઘતા પહેલાં, સૂતા પહેલાં લગભગ રહે.
એ દિવસભરના દિનભરના બધા જ સંસ્કાર ઠાલવીને સૂવે, કે બધું જ કૂવામાં નાખી દે, બીજે નાખી દે, કે હું મરવા જ જાઉં છું, સૂવા જાઉં છું, એટલે ઊંઘ આવે છે એટલે હવે એક જાતની નિદ્રા જ છે, કદાચ ચીર નિદ્રા પણ હોઈ શકે, એમ કરીને બધું ઉલાળીઓ કરીને જાય, તો તે સંકલ્પ વિકલ્પ થઈને બધાને ખમાવીને બધા જ ભાવથી જાણે મુક્ત થઈને સૂઈ શકે, તો એને કાંઈક દશા થાય, આત્મદશા થાય. આ તો બધું જ ભેડું લઈને સૂઈ જાય, જેમ ગાદલું, ચાદર, ઓશિકું, ઓઢવાની શાલ વગેરે ભેગું, તેમ આ પણ જાણે કે સંકલ્પ વિકલ્પના ઓશિકા ઉપર જ સ્થિતિ હોય છે, અને તે ઠીક નથી. તે કૃપાળુદેવે 55માં મોક્ષમાળાના 55માં પાઠમાં સામાન્ય નિત્ય નિયમમાં એક સુંદર વાક્ય લખી દીધું કે રાત્રે એકલા સૂવું હોય તો બરોબર, સમાધિ ભાવે શયન કરવું. એ સમાધિ ભાવે શયન કરે તો જ કદાચ જીવન પૂરું થાય ત્યારે અંતિમ સમયે સમાધિ ભાવ આવી શકે, નહીં તો કેવી રીતે આવી શકે, વિચારવા જેવું છે. તો આ બધી જ મૂઢતા છે, એ પણ સંકલ્પ વિકલ્પની વાત થઈ. ચિત્તની દશા છે, ચિત્તની સ્થિતિ છે, એમાં સંકલ્પ વિકલ્પ છે ના થાય તો નિદ્રા અને આળસ બધો થઈને સંકલ્પ વિકલ્પ જ છે. ત્રીજી દશા છે વિક્ષેપ, કે કોઈક વખત જીવ કાયોત્સર્ગ ધ્યાનની ટ્રાય કરે, પ્રયત્ન કરે, દિનભરમાં કેટલોક વખત તો એ સ્વાધ્યાયમાં નિદ્રામાં ગાળે છે, તો તે વખતે ધારો કે થોડીક વખત માટે માળામાં કે ક્યાંય ધ્યાન રહી ગયું, કાયોત્સર્ગમાં રહી ગયું, તો કે ધ્યાનમાં પ્રવૃત્તિ થયા પછી તે જ વખતે જરાક વાર માટે ચૂકી જાય છે, એટલે કે એમાંથી ચ્યુત થઈ જાય છે, કેન્દ્રીકરણ કે જે કંઈ ધ્યાન જામ્યું હોય છે તેમાંથી ભ્રષ્ટ થાય છે. આપણો અનુભવ છે. શું કામ થાય છે? કે ધ્યાનમાં પ્રવૃત્ત થયેલા ચિત્તને કાંઈક બાહ્ય પ્રવૃત્તિ થાય છે, કાંઈક અવાજ આવે ને જાગી જાય કે અહો ક્યાં છે, શેનો અવાજ આવ્યો, શું થયું, કેમ આમ થયું, કાંઈક દેખાઈ જાય, કાંઈક લાલ પીળું દેખાઈ જાય તો એમ થાય કે આ શું બ્લિંક થાય છે, આ શેની રોશની છે, અથવા તો આ અંધારું કેમ થઈ ગયું, કંઈક બંધ થઈ ગયું, બારણું ખુલે તો તરત ધ્યાન જાય કે અહો બારણું ખુલ્યું, બારી ખુલી, લાઇટ આવ્યું. તો આ બધી વૃત્તિ શું થઈ? બાહ્ય વૃત્તિ, બાહ્ય પ્રવૃત્તિ થઈ. તો માંડ કંઈક કરવા બેઠા હોય અને તેમાં આવી બધી દશા થાય, એ પણ સંકલ્પ વિકલ્પ જ છે. એને કારણે આ વિક્ષિપ્ત અવસ્થા, વિક્ષેપવાળી, દખલવાળી, દરમિયાનગીરીવાળી અવસ્થા થઈ જાય છે. આ આપણું જાણીતો રોજબરોજનો અનુભવ છે કે ચિત્તની બાહ્ય પ્રવૃત્તિ થયા જ કરે છે. બાહ્ય આ શબ્દ આવ્યો એટલે સંકલ્પ વિકલ્પ છે. એક તો ધ્યાન જામ્યું નહોતું, એમાં સંકલ્પ વિકલ્પ થયા. ચોથી અવસ્થા કીધી છે તે એકાગ્રતા, જેમાં આપણને પૂરેપૂરો રસ, પેલી બધી મૂકી દેવા જેવી છે. ક્ષેપ અવસ્થા, મૂઢ અવસ્થા, એમાં સમાધિ થાય જ નહીં, એને સમાધિ દશામાં આવવાનો અધિકાર જ નથી, એટલે એક ક્ષિપ્ત અવસ્થા અને મૂઢ અવસ્થા જોઈતી જ નથી, નોટ વોન્ટેડ, નોટ ઇન્ટરેસ્ટેડ. હવે જે આવી છે તે વિક્ષેપ, એ પણ ગઈ. ચોથી જે આવી છે તે એકાગ્રતા. એકાગ્રતા કોને કહેવી? એકને આગળ રાખીને ચાલે, એક આત્મા એને આગળ રાખીને ચાલે, વર્તે, કાંઈ પણ આચરણ કરે તે. વેદાંતની પરિભાષામાં જોઈએ તો અંતઃકરણનું ભૂતકાળનું પરિણામ અને વર્તમાન કાળનું પરિણામ સમાન આકારવાળું હોય તે. ફરીથી અંતઃકરણનું એટલે આપણે આપણી મનમાં મન જ રાખીએ અત્યારે, અંતઃકરણ, હૃદય, મન, એનું ભૂતકાળનું પરિણામ અને વર્તમાન કાળનું પરિણામ બંને સમાન આકારવાળું હોય તે, સેમ પોઝિશન, સેમ કન્ડિશનમાં હોય તે. અર્થાત મતલબ અંતઃકરણ કોઈ એક વિષયમાં ચોંટાડ્યું, એટલે કે ધ્યાનસ્થ થયું ત્યારથી તે હમણાં સુધી અંતઃકરણ વિષયાકાર જ રહે, વચ્ચે બીજા કોઈ વિષયનું દખલ ન આવે, રૂપ ધારણ ન કરે, આકાર ઘાટ ધારણ ન કરે, તેનું નામ એકાગ્રતા. એટલે કે છેલ્લી સેકન્ડે જે વિચાર કર્યો તે જ આ સેકન્ડે હોય. અથવા તો આમ બેઠા છીએ અને હમણાં ને હમણાં એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત થયું, ત્યાર પછી બીજા કોઈ વિષય આકાર કંઈ વચ્ચે આવે જ નહીં, અને પાછો વિચાર કરે જીવ, ત્યારે વિચારે કે હું એમાં જ છું, બીજે ક્યાંય ગયો જ નથી. એટલે સમય ઉપર, ક્ષણ ઉપર વિજયની મોર મારે ત્યારે એમ કહેવાય કે હું એકાગ્ર થયો. એટલે છેલ્લી ક્ષણ ને પહેલી ક્ષણ જેવું રહ્યું જ ક્યાં? જે સ્થિતિમાં હતો અને તે જ સ્થિતિમાં રહ્યો, એટલે તે વર્તમાન સમય જ થયો. અને એક સમયે કોઈ પણ જીવ એક સમયે જ જીવી શકે છે, એક સમયે જ સાથે જીવી શકે છે, બે સમય સાથે જીવી શકતો નથી. એટલે જ્યાં હતો ત્યાં જ રહ્યો, તેનું નામ એકાગ્રતા. ભૂતકાળનું પરિણામ અને વર્તમાન કાળનું પરિણામ સેમ હોય. પૂર્વ પર્યાયને ઉત્તર પર્યાય એમ કહીએ છીએ. આગલી સેકન્ડ ને પાછલી સેકન્ડ, આ સેકન્ડ ને ગઈકાલની સેકન્ડ. ગઈકાલ, આજ, આવતીકાલ એવું રહેતું જ નથી. જે હમણાં છેલ્લે જ્યાં ધ્યાન ચોંટાડ્યું ત્યાં જ છીએ, જ્યાં મણકો સ્થિર થયો, મન સ્થિર થયું, ત્યાંના ત્યાં છીએ, તો તે કહેવાય કે એકાગ્રતા છે. પાંચમી અવસ્થા નિરોધ અવસ્થા. એકાગ્રતાની વૃદ્ધિ થતી જાય. માનો કે એકાગ્ર થયા પછી
પછી પણ એ જ ક્ષણ અથવા તો એ જ સમય કે એ જ ભાવ આપણે ટકાવી શકીએ, મેન્ટેન કરી જઈએ, એનો વધારો થતો જાય તો તેનું નામ ત્યાં નિરોધાવસ્થા કીધી છે. એટલે અંકુશમાં છે, મન નિયમનમાં છે, મન અંકુશમાં છે, 5 ઇન્દ્રિયો બધું જ અંકુશમાં છે, એટલે કે સ્થિર છે, ચિત્તની સ્થિરતા આવે છે, એનું જ નામ એકાગ્રતા. એકાગ્રતાની થતી જતી વૃત્તિ એટલે સ્થિરતાનો સમય લંબાય છે, એકાગ્રતાનો સમય લંબાય છે, તેનું નામ નિરોધ અવસ્થા. છેક છેલ્લે 14મા ગુણસ્થાનકે મન વચન કાયાના યોગ પણ નિરોધ પામે છે, એને પણ વોસિરાવી દે છે, એને પણ રૂંધી નાખે છે, તેનું નામ નિરોધ અવસ્થા. તો આ બધી ચિત્તની 5 અવસ્થા છે. અને આ ચિત્ત સમજવા માટે છે, એકલું ચિત્ત લખીએ છીએ ત્યારે ચૈતન્ય છે, જ્ઞાન દર્શન ઉપયોગમય ચૈતન્ય છે, એ ચિત્ત શબ્દ છે. આ દ કે ત અડધો શબ્દની મારામારી જ છે, વ્યાકરણની વિશિષ્ટતા જ છે, તો જ સમજાય છે. વ્યાકરણથી મોક્ષ તો કે વ્યાકરણથી મોક્ષ થઈ શકે, તો કે અહીંયા ચિત્ત ચૈતન્ય. અને પછી બીજો ત આવે છે એટલે ગોમટસારમાં મૂકેલા શ્લોકની સાક્ષીએ કે ડબલ ત એટલે બીજું કાંઈ નથી, બીજો ત મળ્યો એટલે તરંગ લાવે છે, મોજા લાવે છે. શેના? સંકલ્પ વિકલ્પના. મનડું છે એટલે મન બધા સંકલ્પ વિકલ્પના તરંગ મોજા લઈને આવે છે, એટલે ભેગું થાય છે, આત્માની સાથે સંકલ્પ વિકલ્પ જોડાય છે. ખરેખર બંને દ્રવ્ય જુદા જ છે, બંને વસ્તુ જુદી છે. આત્મા એથી ન્યારો નિરાળો છે, એટલે તો જોઈ શકે, જાણી શકે કે આ મને સંકલ્પ થયો, મન વિકલ્પ થયો. શું કામ થયો? શું કામ લાવ્યા? થયો તો પાસ, પૂર્વકર્મનો ઉદય અથવા એવી પરિણતિ થાય, પણ પછી એમાં જે લાંબુ કરીએ છીએ તે તો ભૂલ થાય છે, ઉપયોગ ચૂકી જાય છે, તો ત્યાં સંકલ્પ વિકલ્પ જોઈતા નથી. એટલે સંકલ્પ વિકલ્પની આ અવસ્થા પણ વિચારવા જેવી છે, એને પાસ કરી દેવા જેવા છે. એ પણ પર્યાય જ છે કે બીજું કાંઈ દ્રવ્ય થોડું છે? દ્રવ્ય તો આત્મા છે, મૂળ મુદ્દામાલ તો આત્મા છે. તો પેલું તો બધું ભાવ છે, પર્યાય છે, આવે ને જાય, પલટન પામ્યા કરે છે. પરિવર્તનનું નર્તન એનું જ નામ સંસાર છે, એ જોઈતો નથી હવે. એટલે અહીંયા સંકલ્પ વિકલ્પથી રહિત થવાની ભગવાને વાત મૂકી છે. આ 5 અવસ્થાથી વાત આપણે લીધી, પણ મૂળ મુદ્દો એમ રહી જાય છે કે સંકલ્પ શું, વિકલ્પ શું, એનાથી રહિત તો થવાનું. ઘણીવાર પહેલાં વાત થઈ હશે, ફરીથી એક વખત કે સંકલ્પ કોને કહીએ, વિકલ્પ કોને કહીએ, તો કે પંચાસ્તિકાય જેવા દ્રવ્યાનું યોગના શાસ્ત્રમાં પણ પંચાસ્તિકાએ સંકલ્પની વ્યાખ્યા મૂકી છે કે જળ અને ચેતન અથવા તો જળ ચેતન મિશ્ર એટલે કે બંને પદાર્થ હોય તે, એ બંનેને મારા છે તેમ માનવું. ત્યાં કલ્પના શબ્દ છે, કલ્પવા, માનવું નથી, કલ્પવા, તેનું નામ સંકલ્પ. કલ્પ શબ્દ છે સંકલ્પ અને વિકલ્પમાં, એટલે એનાથી જ લીધું છે કે જે કંઈ છે તે જડ પદાર્થ છે, બધા અનિત્ય પદાર્થ છે, તે પણ મારા છે, અને ચેતન હું પણ મારો. અને પછી ચેતન સિવાયના જે કોઈ છે બીજા આત્મા છે, સ્વજન આપ્તજન લાગે છે, એ કોઈ પરજન લાગતા જ નથી, અથવા તો કેટલાક પરાયા લાગે, કેટલાક પોતાના લાગે, આવો જે બધો ભેદભાવ થાય છે તે પણ વિકલ્પ છે. અને સાથે સાથે જળ ચેતન બંને મિક્સ હોય એવી વાત હોય. કોઈ સંગીત વાદ્ય વગાડતું હોય તો એ વખતે વાદ્ય છે તે જળ છે, પોતે ચેતન છે. સૂર નીકળે છે, શબ્દ નીકળે છે, એ પણ જળ છે આમ જુઓ તો. અને તેમ છતાંય જે મિક્સ અવાજ આવે છે, મિક્સ સંગીત આવે છે, આત્માનું પણ અવાજ છે, શબ્દનો છે આત્માનો, અને સાથે સાથે વાદ્યનો, વાજિંત્રનો પણ છે. તો એ બંને વખતે સાથે થયું તો એવા પણ ભાવ થાય છે, એમાં પણ મારાપણું આવી જાય છે. તો એ મારા છે એમ માનવું કે આ મારો અવાજને મેં વગાડ્યું, તો તે વખતે એની જે કલ્પના છે તે પણ સંકલ્પ છે. અને એ તો આવે જ, એમ તો કહેવું જ પડે, પણ વ્યવહારથી કયું જાય, બોલ્યું જાય ઓળખાવા માટે. પણ મનથી જ્યારે એમ થઈ જાય, મારાપણું આવી જાય, ત્યારે તે સંકલ્પ થયો. આજે સારું ગાવું છે કે આજે સારું વગાડવું છે કે આજે સારું બોલવું છે કે કાંઈ પણ છે, તો તે વખતે પણ સંકલ્પ થયો. આજે પૂજા કરવી છે, આજે દાન કરવું છે, આજે તીર્થમાં જવું છે, આજે દર્શનાર્થે જવું છે, એ પણ સંકલ્પ. આટલી માળા કરવી છે, આટલો સ્વાધ્યાય કરવો છે, એ પણ સંકલ્પ. સારી વાત છે. અને સંકલ્પની વ્યાખ્યા પરમ કૃપાળુદેવે 752માં પત્રમાં સુંદર મૂકી કે કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય. ત્યાં વળી ઊંચો શબ્દ આવ્યો, અધ્યવસાય. નહીં ભાવ, નહીં લેશ્યા, અધ્યવસાય. કારણ કે ભગવતીજી સૂત્રની સાક્ષી આપણે વિચારેલું છે પૂર્વે કે પહેલું જે કંઈ થાય છે તે અધ્યવસાય થાય છે. એટલે કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો નિર્ધારિત અધ્યવસાય, આમ કરવું છે એમ પાકું કરી દીધું, એટલે ત્યાં સંકલ્પ કીધો. પછી પરમાત્મા પ્રકાશમાં પણ કીધું કે સ્ત્રી, પુત્ર, ચેતન, અચેતન પદાર્થ વગેરે મારા છે એવી વિચારણા. ત્યાં કલ્પના શબ્દને લીધો
વિચારના શબ્દો લીધો છે. જુઓ, આ શબ્દથી જ સમજવાનું થાય કે શાસ્ત્રકારો ક્યાં ક્યાં જુદા પડે છે. વસ્તુ એક જ છે, પણ કેવી કેવી જુદી જુદી રીતે, અનોખી રીતે, વિશિષ્ટ રીતે જીવોને આપણને સમજાય એટલે મૂકે છે કે જીવ કાંઈક વાંચશે, કાંઈક વિચારશે તો બધે જ કલ્પના લખી દે તો ખોટું, બધે જ વિચારણા લખી દે તો ખોટું. ત્યાં કલ્પના કીધી, અહીં વિચારણા કીધી કે સ્ત્રી પુત્ર એ કલ્પના નથી લાગતી એને, એ વખતે મારા છે એમ લાગે છે, સચોટતા છે, બધાને ઓળખાવે છે. આ મારા મિસિસ, આ મારા હસબન્ડ, આ મારા દીકરા, આ મારા ચિરંજીવી, આ નાનો, આ મોટો, આ મોટી, આ નાની, આ વાલી, આ શું છે બધું? તો કે તે બધું જે ઓળખાણ આપે છે. પછી સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ પદાર્થ ચેતનની પણ આપે, અચેતનની પણ આપે. કે આ જળ પદાર્થ, કે આ ટીવી અમે હમણાં લીધો, આ મારો, આ પુસ્તક, આ શાસ્ત્ર મેં હમણાં જ ખરીદ્યું, તો ત્યાં કહેવું તો એમ જ પડે, વ્યવહારથી તો એમ જ બોલે. ક્યાં વાગ્યું છે, કયો પગ દુખે છે, તો જે દુખતો હોય એ જ કહેવો પડે, કાંઈ બીજો ન બતાવાય. પણ એ વખતે મારો, એ જે મારાપણાની ભાવના, માન્યતા, કલ્પના, ત્રણેયનો સરવાળો તે વિચારણા, અને તેનું નામ સંકલ્પ છે. એ મારા થઈ જાય છે, એ સંકલ્પ છે. એટલે ભૂલ આટલી જ થાય છે. એટલે અહીંયા સંકલ્પ છે. સંકલ્પમાં આવે થાય એની વાત નથી, પણ એથી હું તો જુદો છું. હું શરીર અથવા તો હું આત્મા, પછી આ એને લીધેલો આ દેહ કે શરીર, એમાં રહેલો એક અવયવ તે હાથ પગ, અને એને કાંઈક થયું તે થોડા સમય પૂરતું થયું છે, જરા જરા વધઘટ થયા કરે છે. એ બધો જે ભાવ રાખવો તે ખરી વિચારણા કરી કહેવાય. એટલે એ ભાવ જગાડવા માટે લખે છે કે સંકલ્પ વિકલ્પ તો આવે ને થાય, પણ એથી હું જુદો છું, જાણનારો છું, અને માત્ર જાણું છું એમ જે ભાવ રાખવો તે ખાટી ગયા, તે કલ્યાણ કરી ગયા. એ ભાવ રહી શકે તો આપણે આત્માની સિદ્ધિ થઈ ગઈ. અને તે ભાવ રાખવા માટેનો આ બધો પ્રયાસ છે, જ્ઞાની પુરુષોએ કૃપા કરી છે. પછી વિકલ્પની વાત. આ ભૂલ ક્યાં થાય છે એ સમજવું છે. એટલે આપણે વિકલ્પોને કહીએ છીએ તો કે સીધું સાદું છે કે આજે જઈએ કે કાલે જઈએ, ઠંડુ લઈએ કે ગરમ લઈએ, ઠંડી લાગે છે કે નથી લાગતી, પંખો કરું કે નહીં, જમવું છે કે નહીં, એ જે બધું કે ઓર અથવા આવ્યા કરે છે એ બધા જ વિકલ્પ છે. ઓલ્ટરનેટિવની સેન્સમાં કહે છે તે વિકલ્પનો સીધો સાદો જૂનો જાણીતો અર્થ. પછી 752માં કૃપાળુદેવે બહુ સુંદર કહી દીધું તે કે કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો અનિર્ધારિત સંદેહાત્મક અધ્યવસાય. પેલામાં નિર્ધારિત અધ્યવસાય, આમાં અનિર્ધારિત અને સાથે સંદેહાત્મક. કાંઈક શંકા છે, આમ કરું, બસમાં જવું કે કારમાં જવું કે ટ્રેનમાં જવું કે પ્લેનમાં જવું, એ બધું શું છે? ત્યાં અનિર્ધાર છે, અનિશ્ચય છે, નક્કી નથી થતું. હજી કોઈ પણ બાબતમાં નક્કી નથી થતું, અથવા દ્વિધાર્ય છે, શંકા આશંકાર્ય છે. ત્યાં સુધી તે બધું વિકલ્પ છે. અને આ વિકલ્પ દુનિયામાં કે દિવસમાં, જગતમાં તો હોય, પણ એક એક વ્યક્તિ પોતાના માટે વિચારે તો 24 કલાકમાં આ સિવાય છે શું? સંકલ્પ છે ને વિકલ્પ છે. એ બે સિવાય કંઈ ત્રીજું હોય એવું લાગતું જ નથી. સંકલ્પ વિકલ્પથી કલ્પના કલ્પ કાઢી નાખ્યા, યુગોના યુગ કાઢી નાખ્યા, અનંત કાળ કાઢી નાખ્યો છે. એટલે ભગવાન કહે છે કે ચિત્તના સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. સંકલ્પ વિકલ્પ આવશે, પણ એથી જોનારો જાણનારો જુદો. એ ભાવ એટલું જ નહીં, પણ એમાં રાગ દ્વેષ ન થવા દેવા. જોનારો જાણનારો જુદો તો માત્ર બુદ્ધિથી વચનથી બોલી ગયા, પણ એમાં રાગ થાય કે દ્વેષ થાય એટલે સંકલ્પ વિકલ્પ ખોટા છે. ઇન્દ્રિયના વિષયો ખરાબ છે, ખોટા છે. શું કામ? તો કે શુભાશુભ લાગણી થાય છે, ભાવના થાય છે, માટે રાગ દ્વેષ કરીએ છીએ, ગમા અણગમા કરીએ છીએ. એટલે ત્યાં સંકલ્પ વિકલ્પની વ્યાખ્યામાં મૂકવા જેવું છે કે કાં તો રાગાદિક બુદ્ધિ લખે છે કેટલીક જગ્યાએ જ્ઞાની પુરુષો, કાં તો રાગાદિક ભાવ લખે છે, કાં તો રાગ દ્વેષના પરિણામ લખે છે. તે અગત્યની વાત છે. નિર્ણય તો લેવા પડે, પણ ત્યાં આમ કરું તો ગમે ને આમ કરું તો ન ગમે, આ તો મારે જવું જ નથી ને આમ તો મારે કરવું જ નથી. એટલે ત્યાં સીધું સંકલ્પ વિકલ્પની દુનિયામાં આપણું નામ આવી ગયું. માત્ર આ કરવું પડશે ને આ કરીએ, ચાલો એમ કરીએ, ચાલો તેમ કરીએ, તો સંકલ્પ વિકલ્પ નથી છે, પણ એમાં લેપાતા નથી, એટલે છૂટી ગયા. અને એમ કરતાં કરતાં જ ચિત્તને સંકલ્પ વિકલ્પ વિનાનું કરશું તો એ મહાવીરનો માર્ગ છે. મહાવીરનો માર્ગ એટલે કોનો માર્ગ? ઋષભદેવનો જુદો છે, સિદ્ધ ગતિનો માર્ગ જુદો છે, મોક્ષનો માર્ગ જુદો છે. મહાવીરનો માર્ગ કરતાં મહાવીરત્વ પ્રગટાવવાનો માર્ગ છે. મહાશૌર્ય વીર્ય પ્રગટાવીને મોક્ષે ચાલ્યા જવાનો રસ્તો આ છે, વિતરાગ થવાનો રસ્તો આ છે, અર્યંતનો રસ્તો આ છે, આર્હત માર્ગ આ છે, સર્વજ્ઞનો માર્ગ આ છે, કેવલી પ્રરૂપિત તત્વ આ છે. એટલે ચોખ્ઠું જે કહી દીધું છે, ચતારી ધર્મ ને ચતારી શરણમ ને એ બધું આવી ગયું. ચતારી લોગોત્તમા એમાં શું છે?
તો કે 4 ધર્મમાં 4 મંગળમાં 4 શરણમાં ઉત્તમ શું છે? તો ત્યાં કેવલી પનતો ધમ્મો શરણમ પવચ્ચામી છેલ્લે આવે. એટલે કેવલી પ્રરૂપિત તત્વ, કેવલી પ્રરૂપિત ધર્મ, સર્વજ્ઞ પ્રણિત ધર્મ, નિર્ગ્રંથ પ્રરૂપિત ધર્મ, જે શબ્દ લાવો તે એ મહાવીરનો માર્ગ છે. વિતરાગનો માર્ગ છે એમ કહી દે છે, સર્વજ્ઞનો માર્ગ કહી દે છે, પણ આપણને અપીલ કેમ નથી થતું? ચોટ નથી લાગતી? બોલી તો ગયા મહાવીરનો માર્ગ છે. તો કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, જે પામે તે પંથ, જે કરશે તેનો માર્ગ છે. એટલે પંથની વ્યાખ્યા મૂકી દીધી, માર્ગની વ્યાખ્યા મૂકી દીધી. કોણે? બીજા મહાવીર સ્વામીએ. અને કેટલા શબ્દોમાં? 3. મોક્ષ કયો એ તો બોલાય નહીં, છતાં લેવો હોય તો લ્યો, તો 2 જ શબ્દમાં, નિજ શુદ્ધતા. પછી જે કરે, જે પામે તે પંથ, એનું જ નામ પંથ. મહાજનો યેન ગતઃ સહ પંથા. જે મહાજનો, મહાપુરુષો, સજ્જનો આ બધે જે રસ્તે ચાલ્યા છે તે માર્ગ છે, તે મોક્ષનો માર્ગ છે, તે જ્ઞાન મેળવવાનો રસ્તો છે. અને તેટલા માટે જ કહેવાય ગયું કે જે કાંઈ છે તે જેટલી જેટલી શુદ્ધિ તેટલી સિદ્ધિ, જ્યાં જ્યાં શુદ્ધિ ત્યાં ત્યાં સિદ્ધિ, જેટલી શુદ્ધિ તેટલી સિદ્ધિ, અને સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ યાને મોક્ષ. કેટલી સીધી સાદી વાત મૂકી છે તે આ કૃપાળુદેવ. અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. અલિપ્ત ભાવમાં રહેવું. અલિપ્ત શું? લેપાવું નહીં તે લીપણ ગુંપણ કહેવાય. જેને ગાર માટીનું જોયું છે તેને ખબર છે, ખેતરમાં જોયું હોય એને ખબર છે, સીધું સાદું જોયું હોય એને ખબર છે કે એવું ગમે નહીં. ગારો શબ્દ છે, ગારામાં પગ પડ્યો હોય તો હાથીને કદાચ કાઢવો વસમો પડે કે નહીં, પણ આપણને તો પડે જ. હાથી પગ કદાચ કાઢી શકતો હશે, પણ આપણે એટલે કે મનુષ્યો કાઢી શકતા નથી. વિવેક વિના પગ કાઢી શકતા નથી, પગ ઊંચકી શકતા નથી, ઊંચો કરી શકતા નથી. વિવેક હોય તો જ થાય, નહીંતર એ લીપાઈ ગુપાય. એટલે અલિપ્ત ભાવ એક બાજુ રાખીએ કે લીપસાવાળો ભાવ લેપાઈ જાય, ગુપાઈ જાય, ચોટી જાય, લબદાઈ જાય, બધું જે કયો તે લોંદાભાઈ થઈ જાય એમ કયો તો એમ, સહેજ આવરણ આવે તો એમ, જે રીતે કયો તે લીપસાવાળો ભાવ, તેનું નામ લાલસાવાળો, લાલચવાળો કયો, જે કયો તે આપણે સમજી શક્યા. પણ વિવેક શું? વિવેકી થઈએ તો પછી આ અલિપ્ત ભાવમાં આવી શકાય. એટલે એ વિવેકીનું કર્તવ્ય કીધું. એટલે ત્યાં વિવેકનો પાઠ યાદ આવે મોક્ષમાળાનો, કે જે કંઈ જ્ઞાન દર્શન ગુણ છે એને અજ્ઞાન અદર્શનને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાખી છે એને ઓળખીને ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. આપણે ક્યાં વ્યાખ્યા કરવા જવાની છે? સંસાર ઝેર છે તો આપો ભગવાન અમૃતની વ્યાખ્યા. સંસાર આખો ઝેરમય, સંસારનું વૃક્ષ એ ઝેરનું ઝાડ, તો પછી અમૃત જેવું કંઈક હશે ને? તો કે અમૃત તું પોતે આત્મા, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. આત્મા જ સંસાર રચે છે, પણ આત્મા જ સંસારને ફગાવીને મોક્ષે ચાલ્યો જઈ શકે છે. કેવી રીતે? સંકલ્પ વિકલ્પથી રહિત થાય તો. અને બીજું કે અલિપ્ત ભાવ મારીએ તો. એટલે વિવેકની વ્યાખ્યા જ સુંદર કે જ્ઞાન દર્શન ગુણ પોતાની પાસે, જ્ઞાન દર્શન ઉપયોગ પોતાની પાસે, પણ અજ્ઞાન અદર્શનને ઘેરી લીધી. ઘેરા ડાલો મોટો ઘેરો આવ્યો એટલે ઘેરાઈ ગયો છે, કાઢી નાખે એને એટલે છૂટો થઈ જાય. એટલે તરત જ ક્યાં જાય? તો કે ભાવ અમૃતમાં આવે, અને પોતાની પાસે જ અમૃત છે. એ અમૃત ધારા વરસે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, અને તો પછી અમૃત ધારા વરસી જાય. પ્રાતઃકાળમાં જ આપણને નિશ્ચય કરાવે છે, સવારના પોરમાં ભક્તિમાં, સાવ સવારના પોરમાં, કે આ કરવા જેવું છે. શુદ્ધતા જ વિચારવા જેવી છે, શુદ્ધતામાં રમી જવા જેવું છે, અને શુદ્ધતાની ધારા વેવડાવવા જેવી છે. તે વિવેકનું કામ. એટલે જે ભેદ જ્ઞાન કહીએ છીએ, જળચેતનનો વિવેક કહીએ છીએ, દેહાત્માને છૂટા પાડવાનું છે, એ પહેલાં શું વિવેક કરવાનો? તો કે સાચા દેવ ગુરુ ધર્મનું ઓળખાણ કરવાનું. દેવ સાચા કયા, ગુરુ સાચા કયા, ધર્મ સાચો કયો. એવા વિવેકની સાથે સાથે પહેલાં તો ધર્મ કરવા જેવું છે કે કેમ, કલ્યાણ કરવું છે કે કેમ, એ પણ વિવેક છે. હે શું, જ્ઞેય શું, ઉપાદેય શું, એ ત્રણેયનો ફેંસલો લેવાનો એ પણ વિવેકનું કામ છે. એટલે વિવેક નથી તો કાંઈ નથી. ને વિવેક થાય તો એને ફરજનું ભાન થયું, વિવેકી થયો એટલે એને કર્તવ્ય ભાન છે. પછી એ ભાન ભૂલે નહીં. ભૂલ્યા જેવું લાગે ત્યાં તરત જ પાછો ઠેકાણે આવ્યો. કેમ કે એક વખત અસ્તિત્વ ભાસ્યું, એક વખત વિવેક થઈ ગયો છે, એટલે ફરીથી ભાનમાં આવે. એટલે અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. આટલું થાય તો મોક્ષ હોય જ, એમાં નવાઈ નથી, સવાલ નથી. આગળ જઈએ. પત્રાંક 124, વવાણિયા બંદર, વિક્રમ સંવત 1946. કોઈક જગ્યાએથી આપણને
ખ્યાલ આવી જાય છે કે આ તારીખ 5/8/1890 દિવસે લખાયેલો પત્ર છે. જણમ જણમ દિશમ ઈચ્છઈ તણમ તણમ દિશમ અપરિવર્તે. ખીમજીભાઈ દેવજીભાઈ સાથે પત્ર વ્યવહાર ચાલ્યો છે. હમણાં એમનો પત્ર આવ્યો નથી. મનસુખરામભાઈ ત્રિપાઠીના આવતા હતા, જુઠાભાઈના આવતા હતા વગેરે. ત્યાં પાછા ખીમજીભાઈ આવ્યા છે. જે દિશા ભણી જવું ઈચ્છે તે દિશા જેને અપ્રતિબદ્ધ છે અર્થાત ખુલ્લી છે, રોકી શકતી નથી. આવી દશાનો અભ્યાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે? આપણને પૂછે છે કૃપાળુદેવ. પૌદ્ગલિક રચનાએ આત્માને સ્તંભિત કરવો યોગ્ય નથી. પત્ર પૂરો થાય છે. વિનીત રાયચંદના યથાયોગ્ય. શરૂઆતમાં જ મૂક્યું શીર્ષક મૂર્ધન્ય સ્થાને. શીર્ષક એટલે શિર ઉપરથી શીર્ષક મથાળે, અને પછી મૂર્ધન્ય એટલે નંબર 1નું, અવ્વલ નંબરનું, સૌથી શ્રેષ્ઠ. એવું શું મૂક્યું? જણમ જણમ દિશમ ઈચ્છઈ. જે દિશામાં જેને જવું છે તણમ તણમ દિશમ અપડિતે, તે દિશામાં જઈ શકે છે. એટલે શું? સ્વચ્છંદ જ થાય ને. જ્યાં જઈએ ત્યાં આપણે જવું છે એમ કહી શકીએ, જેમ કરવું એમ કરી શકીએ. જ્યાં જઈએ ત્યાં પછી જેમ વર્તું એમ તેમ વર્તી શકીએ. તો પછી એ તો સ્વચ્છંદ કહેવાય. અહીંયા ભગવાન કહે છે તે અપરિબદ્ધ છે, તે અપ્રતિબદ્ધ છે. એટલે એને દરેક જગ્યા દિશા ખુલ્લી છે, માર્ગ મોકળો છે, મોક્ષનો માર્ગ પણ ખુલ્લો છે. અહીંયા પરમાર્થની જ વાત ચાલે છે. સંસારનો માર્ગ ખુલ્લો છે. જે દિશામાં જવું છે તો સંસાર કરે, મોક્ષની દિશામાં જાય તો મોક્ષ મેળવી લેશે. અપરિબદ્ધ છે ક્યારે કે દરવાજા ખુલ્લા છે, ચારે દિશામાં જવું હોય તો જઈ શકો. દિશા 4, એના ખૂણા 4, ઉપર નીચે એટલે 10 દિશા કહીએ. પછી ભાવ દિશા 18 પ્રકારે કહી છે. અહીંયા ભગવાન કહે છે કે બધી દિશાની વાત મૂકો. એ દિશાથી પર અને પાર એવી 5મી ગતિ, 5મું પદ, ત્યાં જવાનું છે તો જવું હોય તો ખુલ્લું છે. મોક્ષ ખુલ્લો છે, મોક્ષના માર્ગ ખોલી નાખ્યા છે, દરવાજા ખુલ્લા છે. હવે માર્ગ મોકળો છે. કર્મ તમને, અમને, આપણને મોકળાશ આપે છે, એટલે કે છૂટ આપે છે, રસ્તો આપે છે, મગન આપે છે, જગ્યા આપે છે, અવકાશ આપે છે, તો ઉપડી જવાની વાર છે. એટલે કોઈ રોકી શકનાર નથી. ભાવ કરવામાં જેટલી સ્વતંત્રતા છે એટલી એકેય વાત બીજામાં નથી. ભાવ સ્વાતંત્ર્ય એ જ મુક્તિ સ્વાતંત્ર્ય. કોઈ પણ જીવ કોઈ પણ સંયોગમાં, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે પોતાનો ભાવ કરી શકે છે, ગમે તે કરી શકે છે. આમ પણ જીવ એ સિવાય કાંઈ કરી શકતોય નથી. એમ માને કે હું કંઈક કરી શકું છું, હલાવી શકું છું, પણ એક તણખલાના 2 કટકા કરવાની સત્તા પણ જીવની, આત્માની પોતાની નથી. એમ કૃપાદેવ કહે. બધું અપેક્ષા એ સમજવાનું હોય છે. અહીંયા તો આપણે એમ સમજવાનું છે કે જો મોક્ષે જવું હોય તો બધું થઈ શકે છે. એ વિલ ફાઇન્ડ એ વે. મન હોય તો માળવે જવાય, એવું આપણે નાનપણમાં વાંચવા ભણવામાં શીખવામાં આવે કે ઈચ્છા હોય તો ચોક્કસ પાર થાય. જેવી જેની ભાવના તેવી તેની સિદ્ધિ. તે પ્રમાણે મન હોય તો માળવે જવાય. પણ મોક્ષનો જ નિર્ધાર ન કરતા હોય તો કાંઈ ઉપાય પ્રવર્તી શકે નહીં. એટલે આપણે અહીંયા આટલું રાખીએ કે જેને જે દિશા ભણી જવું છે તે દિશા એને અપ્રતિબદ્ધ છે, ખુલ્લી છે. આ અપ્રતિબદ્ધનો સીધો સાદો ઉપલક અર્થ થયો કે એને પ્રતિબંધ નથી, કોઈ રોકી શકનાર નથી, માર્ગ મોકળો છે. ખરેખર અપ્રતિબદ્ધ શું છે? તો કે બદ્ધ બંધાયેલો, પ્રતિબદ્ધ વધારે બંધાયેલો, નજીકથી બંધાયેલો. અપ્રતિબદ્ધ શું છે? તો કે તે અનાસક્ત છે. ત્યાં જ ભગવાને ખૂબી કરી છે કે અપ્રતિબદ્ધ એટલે વિષય ભોગ કે વિષય સ્થાનના પ્રતિબંધથી રહી છે. ત્યાં એ બંધાતો નથી, કોઈ સ્થળે બંધાતો નથી, એટલે ક્યાંય લેપાતો નથી, ગુપાતો નથી. આ એક પછી એક સંકલના સુંદર મૂકી છે. 122મા પત્રની વાત મૂકી, પછી જે રીતે 23 અને જે રીતે 24 છે, એટલે ત્યાં અપ્રતિબદ્ધતાનો અર્થ અનાસક્તતા જ થાય, વિતરાગતા થાય. રાગ રહિતતા મૂક્યું છે અને અનાસક્તતા મૂક્યું છે. એટલે રાગ રહિત થયા વિના યથાર્થ ત્યાગ કેવી રીતે ઉત્પન્ન થાય? એટલે રાગ વિના ત્યાગ નથી. અત્યંત જ્ઞાન પ્રક્રિયા વિના અત્યંત ત્યાગ ન સંભવે. અત્યંત ત્યાગ હોય, અત્યંત જ્ઞાન હોય, ત્યાં અત્યંત ત્યાગ હોય જ. એ રાગ અને ત્યાગનો સંબંધ અને જ્ઞાન અને ત્યાગનો સંબંધ પછીના કોઈ પત્રોમાં આવે છે, અત્યારે અહીંયા મૂકી દીધો છે. આવી દશાનો અભ્યાસ જ્યાં સુધી ન થાય, અપ્રતિબદ્ધતાનો એટલે કે વિતરાગતાનો અભ્યાસ ન થાય, રાગ રહિતતાનો અભ્યાસ ન થાય, અનાસક્ત ભાવ અને અનાસક્ત બુદ્ધિનો અભ્યાસ ન થાય, ત્યાં સુધી યથાર્થ, વાસ્તવિક, સાચા ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે? ત્યાં યથાર્થ અને ત્યાગ, યથાર્થ એટલે વાસ્તવિક, સાચો કહી દઈએ, આ બેહૂબ કહી દઈએ, પણ ત્યાગ એટલે શું?
તો ત્યાગની વ્યાખ્યા કાંઈ પણ છોડી દેવું તે. અહીંયા કયો ભાવ છોડવાનો છે? દેહ ભાવ, સંસાર ભાવ, લોક ભાવ, તે બધા ભાવ છોડી દેવાના છે. રહી જાય છે કયો એકમાત્ર ભાવ બાકી? તે આત્મભાવ. એ છોડવાનો નથી. એ આમ પણ છોડી શકાતો નથી. પરિણામિક ભાવ વિનાનો જીવ હોઈ શકતો જ નથી. એટલે ત્યાગની વ્યાખ્યા જે પછી 568-69 મૂકી છે તે કે આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ્ય છે. આત્માના પરિણામ પોતાની પાસે જ છે અને સામે બીજો પદાર્થ, અન્ય પદાર્થ કીધો, પછી જળ હોય કે ચેતન હોય, એનાથી તાદાત્મ્ય અધ્યાસ તદ આત્મવત થઈ જાય છે. તે મય થઈ જાય છે, તે રૂપ થઈ જાય છે, તેના વાળો થઈ જાય છે. તો તદરૂપ નહીં લખ્યું, તન્મય નહીં લખ્યું, તદાકાર નહીં લખ્યું, પણ તાદાત્મ્ય લખ્યું. આત્મા જ એના જેવો થઈ જાય છે. જાણે એટલો બધો ઓતપ્રોત મશગુલ થઈ જાય છે કે આત્મા અને સામે જે વસ્તુ હોય તો જાણે એ વસ્તુ આત્મા થઈ ગઈ હોય એવો ભાવ થઈ જાય છે. પોતે અને સામે વસ્તુ પદાર્થ તદ્દન એકમેક થઈ જાય છે. થાય તો નહીં પણ એવો લાગે છે. તે વખતે આત્મા એકદમ એનામય થઈ જાય. એનો અર્થ છે કે તાદાત્મ્યવત. ટોપી જુએ તો ટોપી આત્મા થઈ જાય, પરફ્યુમ જુએ તો પરફ્યુમ આત્મા થઈ જાય, શાસ્ત્ર જુએ તો શાસ્ત્ર આત્મા થઈ જાય, પુસ્તક જુએ તો પુસ્તકની, ઘડિયાળ જુએ તો ઘડિયાળ અને હું જાણે એક એટલો બધો ભાવ આવે. કોઈ સારી વસ્તુ જોતા હોય, કંઈ આરતી જોતા હોય, દીવો જોતા હોય તો એમ થાય કે હું ને આરતી એક, હું ને દીવો એક. તો બધું શું છે? હું ને પુષ્પ એક, હું ને હાર એક. તો શું થઈ જાય છે? તો તાદાત્મ્યવત. તો તે ન થવા દેવા. આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેમય થઈ જાય છે. તે ન થવા દેવો, ત્યાંથી પાછો હટે, વિરમી જાય, તેને શ્રીજીન ત્યાગ્ય છે. એવી બુદ્ધિ ન કરે, એવા પરિણામ ન કરે તો હાથમાં જ એ વસ્તુ ભલે હોય, આંખ સામે ભલે હોય, પણ એવા પરિણામ નથી, એવા ભાવ નથી, તો ત્યાં ત્યાગ છે અને તે વ્યક્તિ ત્યાગી છે. એ તો સમજી જ શકીએ છીએ કે 32 વાના બનાવ્યા હોય કે 33 વાનગી પીરસાણી હોય કે અન્નકૂટ હોય, એના દર્શન કરીએ કે પીરસીએ કે નૈવેદ્ય ધરીએ કે સામું જોઈએ કે બનાવીએ કે જે હોય તે, પણ તેથી કંઈ આપણને તેમાં ભાવ હોય જ એવું નથી. એના પ્રત્યે ઉદાસીનતા હોય, વિતરાગતા હોય, અનાસક્તા ભાવ હોય તો એ વખતે એ ભય આત્મા નથી. અને માત્ર નામ લેતા પણ જો મોંમાં પાણી છૂટતું હોય અથવા દર્શન માત્રથી દેખતા વેદ જલ્દી ખાઈ લઉં, વાપરી લઉં થતું હોય તો તે વખતે તે વસ્તુ પ્રત્યેની આપણી આસક્તિ છે, ત્યાગ નથી. કોઈ વ્યક્તિ બધું જ જુએ છે, ચાખે છે અથવા કરવું પડે છે તો પણ તેને કદાચ બિલકુલ ત્યાગી કહી શકાય. અને કોઈક બે જ વસ્તુ જમે, એક જ વસ્તુ જમે, કદાચ ઉપવાસ હોય છતાં તે ત્યાગી નથી, કેમ કે વૃત્તિ બુદ્ધિ તો પહેલામાં જ ફરે છે. એટલે ત્યાં આપણને ત્યાગની વ્યાખ્યા બરાબર સમજાય કે યથાર્થ ત્યાગ તેને કહેવાય. એટલા માટે જ્ઞાની પુરુષને કે વિતરાગ ભગવંતને આપણે કહીએ છીએ કે ભોગી છતાં અભોગી, ખાય છતાં ન ખાય, બોલે છતાં મૌન અને મૌન છતાં બોલે, ન બોલતા તો એ સુણાય ભારતી. પૂજ્યપાદ સ્વામી અને બ્રહ્મચારીજીએ કેટલું સુંદર મૂક્યું અનુવાદમાં. તો અહીંયા પણ એમ જ કહેવું છે કે આવું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી યથાર્થ ત્યાગ સંભવી શકે નહીં. જે કાંઈ છે તે રાગ રહિતતા, અનાસક્તતા એના ઉપર જ ભાર છે. પૌદ્ગલિક રચનાએ આત્માને સ્તંભિત કરવો ઉચિત નથી. પૌદ્ગલિક રચના શું? તો કે કર્મ રચના. પૌદ્ગલિક રચના બંને રીતે, કર્મને પૂતગલ કીધા છે એટલે વર્ગણા છે એટલે કહી શકાય. તો પૂતગલ ગીતા લખી ચિદાનંદજી ભગવાને તો શું લખ્યું કે પૂતગલ હોતી પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હોતી કાયા, સંતો દેખીએ બે પરગટ, પૂતગલ જાલ તમાશા. જે કંઈ છે તે આત્મા છે તેમ સામે એનું સાધન શું છે? તો કે કાયા છે. પૂતગલની જ પ્રીત છે, પૂતગલની માયા છે, પૂતગલની સૃષ્ટિ છે. પૂતગલની શક્તિ પણ જેવી તેવી નથી. આખી ગીતા પૂતગલ વિશે લખી અને છતાં ધ્રુવ પંક્તિ શું? તો કે સંતો દેખીએ બે પરગટ, પ્રગટ પૂતગલ જાલ તમાશા. આ બધો જ પૂતગલની ઝાડ છે, પૂતગલની જંજાળ છે, એનો તમાશો છે. 8 યોગ દૃષ્ટિમાં પણ ગાઈએ, પૂતગલ રચના કારમીજી તિહા જસ ચિત્તન લીન, એક માર્ગ તે શિવતણોજી, ભેદ લહે જગદીન મન મોહન જીનજી, મીઠી તાહરીવાણ. બહુ જ સુંદર કીધું, પૂતગલ રચના કારમીજી. બસ પૂતગલ રચના તો કારમી છે, કારમો આઘાત પહોંચાડી દેવી છે. એ કારમો કહી દીધું છે, વસમો છે, વસમામાં વસમો, એથી પણ આગળનો શબ્દ, એથી આગળની ભૂમિકા તે કારમી છે, ભયંકર છે. પણ ત્યાં જસ, જેનું ચિત્તન લીન, જેનું ચિત્ત લીન થતું નથી. કોનું લીન થતું નથી? આવા અપ્રતિબદ્ધ જીવોનું લીન થતું નથી. આવા અપ્રતિબદ્ધ મુનિ
194-95 પત્રમાં લખીએ છીએ તે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે તેવા સત્પુરુષના ચરણારવિંદ સેવ્યા વિના અથવા તે પ્રત્યે સમ્યક પ્રતીતિ આવ્યા વિના અને અચળ પ્રેમ આવ્યા વિના પરિભ્રમણ મળતું નથી કે સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી એવા આશયનું વચન છે. તે વચન કીધું છે તે અપ્રતિબદ્ધ અને તે પૂદગલિક રચનાએ એ તો છે એની વચ્ચે જ રહ્યો છે. જો કે પૂદગલનો છે દેહ તો પણ ઓર સ્થિતિ ત્યાં છે 107મા પત્રમાં મૂક્યું તો ભલે ને હોય એની વચ્ચે જ રહ્યા છે પણ એ પૂદગલિક રચનામાં આત્માને સ્તંભિત કરવો યોગ્ય નથી, એને અટકાવવો યોગ્ય નથી, એને રોકી રાખવો ઠીક નથી, એને એમાં જકડી રાખવો ઠીક નથી, એમાં પકડી રાખવો ઠીક નથી, એને થંભાવી દેવો ઠીક નથી. પૂદગલની રચના હોય તો હોય, એ સ્તંભ હોય તો હોય, એ થાંભલે બાંધીએ તો ને એ થાંભલામાં જ રહેલો છે આપણો આત્મા, તેમ છતાં એમાં રોકી રાખવો ઠીક નથી. પૂદગલને પૂદગલ રૂપે જાણવા જેવું છે, બીજું કાંઈ નથી. એ પૂદગલ છે, હું તો આત્મા, એ તો જળ છે, હું તો ચેતન. અને રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સમાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એટલે ગમે તે હોય, દેવલોકના વૈમાનિક દેવલોકના સુખ હોય અથવા તો અહીંયાનું કાંઈ પણ સુખ હોય, કાંઈ પણ રજકણ હોય કે રીતિ હોય, પણ બધું જ પૂદગલને પૂદગલ અને પૂદગલનો એક સરખો સ્વભાવ છે અને બધા પૂદગલ એક સમાન લાગે તો તે વખતે માયનું કહેવાય કે પૂદગલને પૂદગલ રૂપે જાણ્યું. અત્યારે પૂદગલને પૂદગલ રૂપે બોલ્યા પણ પછી પૂદગલને પૂદગલ જાણીને એનો શું મોહ, એમાં શું માયા, એ જે ભાવ થાય છે તે પૌદ્ગલિક રચના એ આત્માને સ્તંભિત કરવો ઉચિત નથી. બીજી રીતે કહીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની સાક્ષીએ કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. કર્મ આગળ ધરી દઈએ છીએ, પૂદગલને આગળ ધરીએ છીએ, ભૌતિકતાને આગળ ધરીએ છીએ તો એ તો અજ્ઞાન છે. કર્મ ભાવ અજ્ઞાન છે. મોક્ષ ભાવ નિજવાસ, મુક્ત ભાવમાં જ મોક્ષ છે. આત્મામાં વાસ કરે તો જ મોક્ષ છે. અને તેટલા માટે તો આ બધું કહેવાયું છે, રચાયું છે. એટલા માટે તો રાગના પ્રકાર મૂક્યા કે કઈ રીતે ક્યાં ક્યાં રાગ કરીએ છીએ. તો વિદ્યારણ્ય સ્વામી થઈ ગયા, એક વેદાંતના ધુરંધર આચાર્ય થઈ ગયા. શંકરાચાર્યજીએ ઘણું બધું લખ્યું છે, એમાં ઘણા બધી વસ્તુમાં એમણે ટીકા લખી છે, ભાષ્ય લખ્યા છે. તે વિદ્યારણ્ય સ્વામીએ એક પુસ્તક લખ્યું, તેનું નામ જ જીવનમુક્તિ. જીવનમુક્તિ ગ્રંથમાં 3 પ્રકારે રાગ મૂક્યા: બાહ્ય રાગ, આંતરિક રાગ અને વાસના રાગ. એ બાહ્ય રાગમાં શું મૂક્યું તો કે બાહ્ય પ્રવૃત્તિના હેતુરૂપ જે કંઈ રાગ થાય છે તે ઉદ્યુક્ત રાગ અથવા તો બાહ્ય રાગ. એમાં જે ઉદ્યમ કરે છે તે ઉદ્યમી થાય છે, તે એમાં જે મહેનત મૂકે છે તે કે બાહ્ય પ્રવૃત્તિ કાંઈ પણ બાહ્ય છે અને એ જ પ્રવૃત્તિ રહી છે. દેહ પણ બાહ્ય છે અને દેહાદિક પ્રવૃત્તિ કરવી પડે છે તે પણ બાહ્ય જ છે. તો કે કાંઈ પણ લેવું, મૂકવું, જવું, આવવું, એ જે કાંઈ પ્રવૃત્તિ છે એના પ્રત્યે કાંઈક ગમા અણગમા પૂર્વક જ પ્રવર્તન હોય છે તો એ રાગ છે. આ ગમે છે, નથી ગમતું, આ ફાવે છે, નથી ફાવતું, આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, આ સારું છે, આ ઠીક છે, આ ફાવે, આ છૂટ થાય, એ બધું જ છે. કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ જે પણ છે તે એના પ્રત્યેનો રાગ. એટલે આપણે એઝ એ હોલ જ્યાં જ્યાં રાગ આસક્તિ કરીએ છીએ તે બધી લઈ લીધી. બીજો રાગ આંતરરાગ કીધો, તે સમજવા જેવો. આંતરરાગ શું છે તો કે મનોરાજ્ય જે આશા વગેરે આશા રૂપે રાગ કર્યા કરે છે તે આશા, ઈચ્છા, અભિલાષા, આકાંક્ષા જે કંઈ છે તે આશા, ત્યાં વાસા. આશા રહી છે એટલે તો આ સંસાર છે, વસવાટ કરી રહ્યા છે. જો આશા ન હોત, આશાનો જ અભાવ હોત, અરમાનનો અભાવ હોત, ઈચ્છાનો અભાવ હોત તો ક્યારનાય મોક્ષે ગયા હોત. અત્યારે પણ કંઈ ને કંઈ આશા રહેલી છે. તો એટલા માટે પ્રભુ શ્રીજી સમજાવે, એક વાક્યમાં કહી દેતા: આશા ત્યાં વાસા, ઈચ્છા ત્યાં ભૂલ, હૈ ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. તો કે મનોરાજ્ય જે રાજ્ય ભોગવે છે તેનું નામ આંતરરાગ છે. અને એમાં પણ કોઈને કોઈ પ્રકારની આશા કયો, અપેક્ષા કયો, ઈચ્છા કયો કે વિકલ્પ કેવો છે તે આંતરરાગ છે. અહીંયા વિકલ્પ સાથે, સંકલ્પ વિકલ્પ સાથે જોડવું છે માટે આ બાહ્ય રાગ અને આંતરરાગની વાત લીધી. મનોરાજ્ય કહેતા જ સ્વચ્છંદ પૂર્વકનું, સંકલ્પ વિકલ્પ પૂર્વકનું પ્રવર્તન એમ શબ્દ જ કહી દે છે, પણ અહીંયા તો એટલી સ્પષ્ટતા કરી, બાહ્ય આંતર. અને ત્રીજો મૂક્યો વાસના રાગ. તે શું તો કે જે કોઈ જન્માંતરમાં એટલે ભૂત ભવોમાં, ભૂતકાળમાં જે કાંઈ અનુભવેલા છે રાગ દ્વેષના ભાવ અનુભવ્યા છે તો હકીકત છે, આજે પણ અનુભવીએ છીએ, સંસાર ભાવ છે તો તે વખતે હોય એમાં નવાઈ નહીં. એ જે જન્માંતરના સંસ્કાર છે એ રાગાદિક ભાવો કર્યા છે, રાગ દ્વેષ કર્યા છે, એના સંસ્કાર લઈને આવ્યા છીએ અને એને પરિણામે અત્યારે ઉદ્ભૂત અને અનુદ્ભૂત
પ્રગટ અને અપ્રગટ રાગદ્વેષ પાછા થયા કરે છે, ગમાણગમા થયા કરે છે, તેનું નામ વાસના રાગ. એટલે વાસિત, વાસના એટલે આપણને વિષય વાસના જ યાદ આવે, પણ વાસી થઈ જાય છે, જૂનું અને વાસી, તાજું અને વાસી, જૂનું અને નવું, એ ઉપરથી વાસના શબ્દ સમજવાનો છે. તો કે પૂર્વ ભવોનો વાસ એ સુગંધ સુવાસ રહી જાય છે, એમ દુર્ગંધ પણ રહી જાય. એ સુગંધ અને દુર્ગંધ બંને સાથે છે, તેમ સુસંસ્કાર અને દુસંસ્કાર, કુસંસ્કાર એ પણ સાથે છે. તો કે જે કંઈ કર્યું છે તે, અને તો આપણે કહીએ જ છે ને કે આગલા ભવે કંઈ કર્યું હશે તો આગલા ભવે કર્યું છે હકીકત છે. તો જન્માંતરના અનુભવેલા સંસ્કાર અને તેને કારણે ફરીથી સંસાર ભાવ ઉપજે છે, તે પણ રાગ છે. અહીંયા વાત રાગ રહિત થવાની છે, રાગ દ્વેષ રહિત થવાની છે, એટલે આ બધું કહેવાય છે. એટલે અહીંયા તો એટલું જ સમજાય છે કે જ્યાંથી ત્યાંથી સંકલ્પ વિકલ્પ રહિત થવાનું, અને તો પછી પૂતગલિક રચનાએ આપણે આત્માને સ્તંભિત કરી શકશું નહીં અથવા રોકી રાખશું નહીં. આત્મા એથી અળગો છે, અનોખો છે, તો નોખો જ રાખીએ તો શું વાંધો, પણ બાંધી લીધા કે આવી દશાનો અભ્યાસ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી, એટલે કે જે અનાસક્ત બુદ્ધિ કે ભાવ છે તેનો અભ્યાસ કરવાની વાત છે, અને તો આ પ્રમાણે કરી શકશું, નહીં તો નહીં. એટલે પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. અધ્યાસમાંથી અભ્યાસમાં જવાની વાત આવી. પત્રાંક 125, વવાણિયા, શ્રાવણ વદી 13, બુધ, વિક્રમ સંવત 1946, તારીખ 13/8/1890. ધર્મેચ્છક ભાઈશ્રી, આજે મતમતાંતરથી ઉત્પન્ન થયેલા પહેલા પર્યુષણ આરંભાયા, આવતા માસમાં બીજા આરંભાશે. અધિક માસ આવ્યો છે આ વર્ષમાં 1890માં, ત્યારની વાત છે. સમ્યક દૃષ્ટિથી મતાંતર દૂર મૂકી જોતા એ જ મતાંતર બેવડા લાભનું કારણ છે, કારણ બેવડો ધર્મ સંપાદન કરી શકાશે. ચિત્ત ગુફાને યોગ્ય થઈ ગયું છે, કર્મ રચના વિચિત્ર છે, વિનિત રાયચંદના યથાયોગ્ય. અધિક માસ છે, અને વળી શ્રાવણ ભાદરવામાં જ અધિક માસ આવ્યો, એટલે કે અધિક માસ ભાદરવો હોવો જોઈએ, એટલે આપણને છેડા આડે ટચ થાય, કેમ કે શ્રાવણ ભાદરવામાં જ પર્યુષણ આવે. શ્રાવણના છેલ્લા 4 દિવસ અને ભાદરવાના પહેલા 4 દિવસ હંમેશા પર્યુષણના 8 દિવસ શ્વેતાંબર આમનાઈથી રહ્યા છે. દિગંબર આમનાઈ શ્વેતાંબર આમનાઈ જ્યાં પૂરું કરે છે ત્યાંથી શરૂ કરે છે, 8ની બદલે 10 દિવસ રાખે છે. એટલે એકલો ભાદરવો હોય તો દિગંબર આમનાઈને ખાસ લાગુ પડે, પણ બંનેને લાગુ પડતી વાત થઈ. તો કે ભલે મતાંતરથી ઉત્પન્ન થયેલા, એટલે કે શ્વેતાંબર દિગંબર લખવાની બદલે એમ લખી દીધું મતાંતરથી, એટલે કે બીજો મત, એટલે કે દેશાંતર એટલે બીજો દેશ, પરદેશ, અન્ય દેશ, એવી રીતે મતાંતર એટલે એક મત નહીં પણ અન્ય મતથી ઉત્પન્ન થયેલા પહેલા પર્યુષણ આરંભાયા. એટલે બધા તો અધિક માસ હોય તેમાં કરે નહીં, જે મહિનામાં આવતું હોય તેમાં જ કરે. એટલે ધારો કે 2 શ્રાવણ હોય તો એ રીતે, 2 ભાદરવા હોય તો એ રીતે, એટલે કે પહેલામાં ન કરે. પહેલો હંમેશા મલ માસ અથવા અધિક માસ કહેવાય, અને બીજો હોય તે જે વાસ્તવિકપણે જે રૂટીનમાં આવતો હોય તે કહેવાય. આ એક સમજવા જેવું છે. અને સાથે સાથે એ પણ કહી દઉં કે કેટલીક વખત હંમેશા અધિક માસ જ આવે એવું નથી. કોઈક વાત વેરી વન્સ ઇન એ વાઇલ, કોઈક વખત 11 મહિનાનું વર્ષ પણ હોઈ શકે છે, ત્યારે ક્ષય માસ કહેવાય. 1 મહિનો આખો જ ઉડી જાય, બહુ ઓછું બનતું હોય એટલે આપણી દૃષ્ટિમાં કે આપણા જન્મકાળમાં બહુ આવતું નથી એમ લાગે, પણ એક થાય છે ખરું, તો જ એડજસ્ટમેન્ટ થાય. અને આ જૈન પંચાંગ, અને એમાં જ આ એડજસ્ટમેન્ટ છે, એટલે એ સંપૂર્ણ પરિપૂર્ણ પંચાંગ છે. 6 તિથિની વધઘટ એમાં જ આવે. હમણાં જ ગઈ એક તો, એટલે જે 28, 29, પોણા 29, સવા 29 દિવસનો મહિનો ગણાતો હોય એમાં બરાબર બંધ બેસે. ચાંદ્ર માસ પ્રમાણે ગણતરી હોય, એટલે પેલું સૂર્ય માસ પ્રમાણે ગણતરી હોય, એ સોલાર કહીએ છીએ. એટલે તે સૂર્ય એટલે 30 દિવસનું જ ગણાતું હોય છે, અને આ ચંદ્ર પ્રમાણે ગણાય છે, અને તે વધારે યોગ્ય કે સ્વીકાર્ય થાય તેવું છે. અહીંયા તો આટલું જ કે આ બીજા પર્યુષણ આવશે પછી સમ્યક દૃષ્ટિથી મતાંતર દૂર મૂકી જોતા. એમાં આપણે મતાંતરમાં પડવાનું નથી, જે થાય તે સારા માટે. ચાલો 2 પર્યુષણ 2 દિવસ લાભ મળશે, ડબલ લાભ મળશે, બેવડું થશે, 2 પર્યુષણ પર્વ થશે, 2 સંવત્સરી થશે, 8 દિવસ, 10 દિવસ, 2 વાર થશે, તો અધિક લાભ છે, તો સારું છે. એ સમ્યક દૃષ્ટિ થઈ. ભલી દૃષ્ટિથી જોતા, પક્ષપાત પૂર્વગ્રહ રહિત દૃષ્ટિથી જોતા એ જ મતાંતર બેવડા લાભનું કારણ છે. કેટલું સવડું કરી દીધું, નાનીના ગમમાં જેમના નાખો તેમના સમા. એટલે એમણે સાચું કહી દીધું, સવડું કરી દીધું કે 2 માનોને એકના ઠેકાણા ન હોય, એટલે આપણને 2 ગમે નહીં, એટલે એકનો આગ્રહ રાખીએ, અને આગ્રહમાંથી મતાગ્રહ ને હઠાગ્રહ ને કદાગ્રહ થાય, તો એના ઉપર તો આખો જ ભેદભાવ થયો, તો એ કરવા જેવું નથી.
બેવડો ધર્મ સંપાદન કરી શકાશે. માટે બેવડું સીધો લાભ ડબલ થઈ જાય છે 2 વખત કરતાં, કેમ કે ગણિત તે ગણિત ગમે તે ભાષામાં, ગમે તે દૃષ્ટિમાં, એટલે ડબલ થઈ જાય છે, બેવડું થઈ જાય છે. ચિત્ત ગુફાને યોગ્ય થઈ ગયું છે. પોતાની દશા મૂકી કે અમારું ચિત્ત, અમારું મન, અંતઃકરણની ચિત્તની આટલી વાત મૂક્યા પછી કહે છે ગુફાને યોગ્ય થઈ ગયું છે. અમે અમારા ચિત્તને, મનને, અંતઃકરણને સંતાડવા જેવું થઈ ગયું છે, સંવરણ કરી દેવા જેવું થઈ ગયું છે. ગુહ ધાતુ છે, ગુહ પરથી ગુફા શબ્દ આવ્યો, સંસ્કૃતમાં ગુહા કહીએ, અહીંયા ગુફા એટલે સંવરણ કરી દીધું છે. સંકીર્ણ થયું આકાશ, એવી રીતે અમારું સંવરિત થયું આકાશ, એવી રીતે મનરૂપી આકાશ, હૃદયરૂપી આકાશ, અંતઃકરણરૂપી આકાશ ક્યાંક છુપાવી દઈએ, ગુફાને યોગ્ય થઈ ગયું છે એટલે છુપાવી દઈએ છીએ, સંવરણ કરી દઈએ છીએ. જાણે કે ગુફામાં જતા રહ્યા, બિલમાં જતા રહીએ છીએ. એટલે કર્મરચના વિચિત્ર છે. તે કર્મરચના સામે કાંઈ જ કહી શકાય એવું નથી. પૂર્વિત કર્મનો ઉદય છે, જોરદાર પ્રબળ ઉપાધિ યોગ છે. 1946 વ્યવસાયની શરૂઆત અને ઉપાધિનો યોગ બરાબર જામ્યો છે. ને તે વખતે એમને લાગ્યા કરે છે કે આ વિલક્ષણ બધા જીવોને હોય એથી અમારો જુદો જ ઉદય છે. કર્મ રચના જ વિચિત્ર છે, કર્મનું બંધારણ વિચિત્ર છે. અહીંયા પત્ર પૂરો થાય છે. અને છેલ્લે કેવું મૂક્યું તો કે વિનીત રાયચંદના યથાયોગ્ય. પોતે પોતાને વિનીત કયા છે. જે તદ્ભવ મોક્ષગામી હોય, વિનીતના લક્ષણો વાંચતા એમ જ લાગે તે મોક્ષે જાય જ જાય. વિનીત રાયચંદના યથાયોગ્ય. સજાત્મ સ્વરૂપ પરમ